માય સાની સ્કૂલ બોડેલી ખાતે વાર્ષિક રમોત્સવનું ભવ્ય આયોજન. નમસ્કાર, આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ. આજે આપણે વાત કરીશું બોડેલીમાં યોજાયેલી એક ભવ્ય કાર્યક્રમ. જેસીટી ગ્રુપ દ્વારા સંચાલિત માય સાની સ્કૂલ ખાતે વર્ષ 2024નું વાર્ષિક રમોત્સવ સફળતાપૂર્વક યોજાય. આ ભવ્ય કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ ધરાવતી છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ, બોડેલી એપીએમસીના પ્રમુખ હેમરાજભાઈ મહારાઉલજી અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ આ કાર્યક્રમમાં કેજીથી લઈને ધોરણ 10 સુધીના બાળકો માટે વિવિધ રમતોનું આયોજન થયું, જેનાથી વિદ્યાર્થીઓની મનોરંજકતા અને શારીરિક ક્ષમતા પ્રગટ થઈ. રમતના વિજેતા માટેઓને મેડલ અને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા. મુખ્ય મહેમાન અને ઉપસ્થિત આગમનકારોએ બાળકોને જીવનમાં રમતોનું મહત્વ સમજાવી અને તેમની સિદ્ધિઓને બિરદાવી. ખાસ કરીને વાલીઓ અને શિક્ષકો વચ્ચે રમાયેલી રમતોમાં ઉત્સાહ અને આનંદ છલકાઈ ઉઠ્યો હતો. શાળાના ચેરમેન શ્રી લોકેન્દ્રસિંહ વાસદિયા અને અન્ય આગેવાનો દ્વારા વિજેતા વાલીઓ અને શિક્ષકોને પણ મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ભવ્ય કાર્યક્રમે માય સાની સ્કૂલને નવી ઊંચાઈ પર લઈ જાવી. ચેરમેન શ્રી લોકેન્દ્ર વાસદિયાએ આ કાર્યક્રમ યોજનાર માટે તમામ મહેમાનો, શિક્ષકો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ બોડેલી શહેરનો આ દિવસ યાદગાર બન્યો છે. વધુ માહિતી માટે અને સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ. આભાર. સંપાદન નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. 2024 તમે કેવી રીતે માણ્યો તે કમેન્ટ કરીને સૌને જણાવશો.